ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન નિરીક્ષણ કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદોને પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સ્થાનિક પક્ષીવિદ દ્વારા બાર હેડેડ ગીઝ, ગ્રેલેઝ ગીઝ, ડાયલેસિયન પેલિકન, કોમન ક્રેન, બામણી ડક, રફ એન્ડ રીવ વગેરે જેવા યાયાવર પક્ષીઓ સાઇબેરિયા, રશિયા, મંગોલિયા, કઝાકિસ્તાન, ચીન વગેરે દેશોમાંથી આવે છે તે અંગે રાજ્યપાલને અવગત કરવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત રાજ્યપાલે સ્થાનિક અધિકારીઓ સાથે થોળ અભયારણ્યમાં નેચર વોક કર્યું હતું. નેચર વોક દરમિયાન રાજ્યપાલે થોળ અભયારણ્યની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો અને નાયબ વન સંરક્ષક સાથે આગામી સમયમાં અભયારણ્યમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટેની પહેલ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે થોળ અભયારણ્ય સંકુલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.